નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ફરીથી હું તમારી સામે આવી ગયો છું અને આ વખતે હું દાખલો લઈને આવ્યો છું બહુલકની એક ખૂટતી આવૃત્તિનો દાખલો. બરાબર છે, બહુલકની એક ખૂટતી આવૃત્તિ. હવે આ દાખલો છે, તમને એક વર્ગો આપ્યા છે. વર્ગોમાં 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 ને એ રીતે 60 થી 70 સુધીના વર્ગો આપ્યા છે. આવૃત્તિ જોઈએ તો 4, 7, x, 18, 15, 8 અને 7. તો આમાં એક આવૃત્તિ એવી છે જેનું મૂલ્ય x આપ્યું છે. તો આપણે આ x નું એક્ચ્યુઅલ મૂલ્ય શોધવાનું છે. બરાબર છે, તો આ એક દાખલો છે. હવે જો એક ખૂટતી આવૃત્તિનો દાખલો છે તો સ્વાભાવિક છે એક એક્સ્ટ્રા વસ્તુ દાખલામાં આપી હશે. તો જોઈએ એક્સ્ટ્રા વસ્તુ દાખલામાં આપી છે. હા, બહુલક આપી દીધો છે. બરાબર, તો અહીંયા તમને બહુલક આપ્યો છે. બરાબર છે, કેટલો આપ્યો છે? 37. હવે બહુલક આપ્યો છે એનાથી એક બીજો ફાયદો થઈ ગયો કે બહુલકની જ ગણતરી કરવાની છે એ આપણને ખબર પડી ગઈ. હવે બહુલકની ગણતરી કરવી હોય તો આપણે બહુલક વર્ગ નક્કી કરવો પડે. સાદા દાખલા માટે બહુલક વર્ગ નક્કી કરવાની રીત કઈ છે? તો સાદા દાખલા માટે બહુલક વર્ગ નક્કી કરવાની રીત છે સૌથી મોટી આવૃત્તિ ધરાવતો વર્ગ એ આપણો બહુલક વર્ગ છે. અહીંયા એ વસ્તુ શક્ય નથી કેમ કે અહીંયા એક અજ્ઞાત કિંમત આપી છે. બરાબર, હવે આ અજ્ઞાત કિંમત કઈ છે એ આપણે નથી જાણતા. બની શકે કે આમાં એ જે સૌથી મોટી આવૃત્તિ અત્યારે આપણને જે દેખાય છે 18 એના કરતા મોટી પણ હોઈ શકે અને એના કરતા નાની પણ હોઈ શકે. તો આ રીતે બહુલક વર્ગ નક્કી કરવો શક્ય નથી. તો રીત બદલી નાખો. કઈ રીતે? બહુલક આપ્યો છે 37, તો જે વર્ગમાં આ બહુલક સમાયેલો હશે એ જ વર્ગની આવૃત્તિ સૌથી મોટી હશે. તો અહીંયા જોઈ લો 30 થી 40 માં 37 સમાયેલા છે, તો આ વર્ગ આપણો બહુલક વર્ગ થઈ ગયો. તો જોઈ લો આપણાને બહુલક વર્ગ મળી ગયો 30 થી ને 40. બરાબર, ઓકે. સાથે સાથે આપણે 12.5 વગાડવાના છે. ક્યાં? તો જે બહુલક વર્ગની સામેની આવૃત્તિ છે ત્યાં. તો અહીંયા હું 12.5 પણ વગાડી દઉં. સર, આ 12.5 કેમ વગાડવાના? કેમ કે આપણે જે સૂત્રનો ઉપયોગ કરવાના છે એ સૂત્રમાં 3 કિંમતોની જરૂર પડવાની છે, F1, F0, F2. તો આ ત્રણ કિંમતો એ જ છે. તો કેવી રીતે ખબર પડે? તો બેટા આ 18 જે છે એ F1 છે. બરાબર, એની ઉપરની કિંમત F0 છે અને એની પછીની કિંમત F2 છે. ઓકે, તો આ રીતે આપણને 3 કિંમતો મળી ગઈ. બરાબર, હવે આપણે આપણું સૂત્ર મૂકીએ. સૂત્ર તો યાદ હશે જ તમને લોકોને. બરાબર છે, સૂત્ર યાદ હશે તો બહુલકનું જે સૂત્ર છે L પ્લસ F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. આ સૂત્ર છે. બરાબર, કિંમતો મૂકીએ. ચલો, બહુલક કેટલો આપ્યો છે? દાખલામાં આપી દીધો છે 37. વેરી ગુડ. L કેટલા આપ્યા છે? હવે L એટલે શું? લોઅર લિમિટ. કોની લોઅર લિમિટ? બહુલક વર્ગની. બહુલક વર્ગની અધસીમાને કહેવાય L. તો બહુલક વર્ગ કયો હતો? આ આપણો બહુલક વર્ગ હતો. બરાબર, આ આપણો બહુલક વર્ગ હતો. તો એની લોઅર લિમિટ કોણ છે? 30 છે. પણ ઉભા રહો. બરાબર છે, આ ખાસ જોઈ લેવાનું. શું આ બંને સરખા છે? હા છે, તો જ આપણે 30 લેવાના. સર, એ સરખા ના હોય તો તેવો દાખલો આવશે ત્યારે આપણે ચર્ચા કરીશું. બરાબર છે, હાલ તમે યાદ રાખો કે બંને ખાસ જોવાનું, એ ભૂલવાનું નહીં. આ ગુરુ મંત્ર છે મારો. ચલો, F1 કેટલા આપ્યા છે? 18 આપ્યા છે. બરાબર છે, આ F1 ની કિંમત છે. F0 એની ઉપરની કિંમત એટલે કે x છેદમાં 2 ગુણ્યા F1 ખબર જ છે 18 છે. F0 હમણાં જ લખ્યું x છે. F2 હા એની પછીની કિંમત એટલે કે 15 છે. અને h કેટલા છે? તો h એટલે હાઈટ. હાઈટ એટલે વર્ગ લંબાઈ. બરાબર, આ વર્ગો વચ્ચેની અંતર કેટલું છે? વર્ગો વચ્ચેનું અંતર આપણે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીમાં શીખી ગયા છે કે ભાઈ આ અંતર જે છે એને આપણે શું કહેતા હતા? સામાન્ય તફાવત. તો અહીંયા એને h કહીએ છીએ. તો જોઈ લો 0, 10, 20, 30, 40, 50, 60 ચોખ્ખું ખબર પડે છે કે h ની કિંમત કેટલી છે? 10 છે. ઓકે, તો આ રીતે આપણે આપણા સૂત્રમાં બધી કિંમત મૂકી દીધી. જેવી આ કિંમત મૂકી એટલે આપણો દાખલો બેટા બની ગયો સમીકરણનો દાખલો. શું વાત કરો છો સાહેબ, તમે તો બહુલક શીખવાડી રહ્યા છો. અરે ભાઈ, હું બહુલક જ શીખવાડી રહ્યો છું, પણ બહુલકનું કામ અહીંયા પૂરું થઈ ગયું. હવે બહુલકને કહી દો આવજો, ટાટા બાય બાય. બરાબર, હવે આપણે આ સમીકરણની રીતે દાખલો સોલ્વ કરવાનો છે. તો કેવી રીતે સોલ્વ કરીશું? તો આ 30 પ્લસ છે, આમ આવશે તો માઇનસ. 37 માંથી 30 જશે તો કેટલા વધશે? 7. ઓકે, 18 માઇનસ x ને હાલ એમને એમ રહેવા દઈએ. 18 દુ 36 થાય માઇનસ x માઇનસ 15 ગુણ્યા 10. ઓકે, મેં 18 આ કૌંસ ખોલી દીધું, રાઈટ. હવે શું કરીશું? તો હવે 7 એમને એમ રહેવા દઈએ. આ 10 ને
અંશ સાથે ગુણી દઈશું, એટલે કે આ બંને પદો સાથે ગુણીશું. તો 18 સાથે ગુણીશું તો થઈ જશે 180 અને x સાથે ગુણીશું તો એ થઈ જશે 10x. ઓકે, ચલો 36 માંથી આ 15 બાદ થાય છે કેમ કે સજાતીય પદો છે એટલે એમનો સરવાળો બાદબાકી થાય. x ની સાથેનું કોઈ સજાતીય પદ નથી તો એ એમને એમ રહેશે. તો 36 માંથી 15 જશે તો આવશે 21 - x. ઓકે, તો આ રીતે કંઈક આપણાને પદો મળ્યા. હવે આપણે શું કરીશું તો હવે અહીંયાથી આપણે ચોકડી ગુણાકાર કરીશું. ચલો ચોકડી ગુણાકાર કરવા માટે આનો છેદ છે, આના છેદમાં તો કંઈ નથી. અરે ભાઈ, દરેક સંખ્યાના છેદમાં એક તો હોય જ. આ તો આપણે 9મા ધોરણથી ભણી રહ્યા છે, બરાબર છે. કોઈ પણ તમે પૂર્ણાંક સંખ્યા લો એનો છેદમાં એક હોય તો એ કેવી સંખ્યા બની જાય છે? યસ, સમય સંખ્યા, બરાબર. તો હવે આ 7/1 મેં લખ્યા તો બોલો 7 સાથે કોણ ગુણાશે? 21 - x. અને 180 - 10x સાથે કોણ ગુણાશે? a. તો અહીંયા જ હું ગણતરી કરી લઉં, બરાબર છે, કે આપણે 7 ને 21 - x સાથે ગુણી દઈએ, બરાબર છે. અને 1 સાથે ગુણીશું તો કોઈ ફરક નહીં પડે એટલે એને એમને એમ રાખીએ 180 - 10x, બરાબર. આ રીતે આપણે ગણતરી કરવાની છે. અહીંયા સુધી કોઈ પણ ડાઉટ હોય કમેન્ટ સેક્શન ઓપન જ છે, તમે કમેન્ટ કરીને મને જણાવી શકો છો. ઓકે સર, કમેન્ટ કરીશું તો તમે જવાબ કેવી રીતે આપશો? ભાઈ, હું આની ઉપર ફરીથી વિડીયો બનાવી દઈશ, બરાબર. તમારા માટે કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન કરવા માટે એક જ ઓપ્શન છે કે એના ઉપર સારામાં સારા વિડીયો હું બનાવું, બરાબર. ચલો આપણે આ દાખલાને આગળ બતાવીએ. તો 7 ને અંદર ગુણીએ તો 7 × 1 = 7 ને 7 × 2 = 14, બરાબર. x સાથે ગુણીએ તો -7x. ઓકે, તો અહીંયા 180 - 10x. અહીંયા સુધી આપણને કોઈ તકલીફ નથી. હવે શું કરવું જોઈએ? તો હવે આપણે x વાળા પદોને એક બાજુ અને x વગરના અચળ પદોને બીજી બાજુ, બરાબરની બીજી બાજુ. તો આ -10x ને જો હું આમ લાવી દઉં તો એ થઈ જશે +10x અને -7x તો અહીંયા હતા. તો તમે કહેશો આ 147 ક્યાં ગયા? એને આપણે ત્યાં મોકલી દઈએ. તો 180 - 147, બરાબર. તો 10x માંથી 7x જાય તો કેટલા વધે? 3x વધે, બરાબર. અને 180 માંથી 147 જાય તો 33 વધે. યસ, બરાબર છે. હવે આ 3 ગુણાકારમાં છે, આમ જશે તો ભાગાકારમાં, બરાબર. તો x = 33/3, બરાબર. 33 ને તમે 3 વડે ભાગશો તો બેટા જવાબ આવશે 11. એટલે કે આપણે જે આવૃત્તિ ખૂટતી હતી x, કયા વર્ગની આવૃત્તિ હતી? 20 થી 30 ના વર્ગની. એ વર્ગની આવૃત્તિ કેટલી છે? 11 છે. અને બે રીતે આપણે સાચા છે. કઈ બે રીતે? એક તો આવૃત્તિ ક્યારે પણ અપૂર્ણાંક ના હોય, બરાબર, હંમેશા ધન પૂર્ણાંક જ હોય, તો એ છે. અને બીજી એક રીત કે આપણી સૌથી મોટી આવૃત્તિ કોણ હતી? 18. તો આ જે જવાબ છે x નું મૂલ્ય એ હંમેશા 18 કરતા નાનું આવવું જોઈએ. જો અહીંયા 18 કરતા મોટું આવ્યું હોત તો આપણે ક્યાંક ને ક્યાંક ભૂલ કરી છે, એ આપણને ખબર પડે. ઓકે, તો આ રીતે તમારે બહુલકનો ખૂટતી આવૃત્તિનો દાખલો સોલ્વ કરવાનો છે. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને મિત્રો સુધી તો વિડીયો પહોંચાડવાનું ભૂલશો જ નહીં. મળીએ છીએ બીજા વિડીયોમાં. આવજો.